મારું બેટું આ પાણી કેમ આટલું બધું કાઢે છે એ પૂરા છોકરાના વિવાહ ના બધું પાણી ના હજી ઠકાણા નથી. આ તો નેકળ પઈ. હા પાણી તો સારું આવેલું છે ને. અરે બાપા રે મારું બેટું આ છોકરાના વિવાહ આયા ને હવે તો પાછો સમાજમાં બંધિયારો આવ્યો છે ને હવે આ તો ગામમાં છે ને બધા ભેગા કરીને પૂછી લઉં કે મારે ભાઈ આવું એવી રીતે કરવાનું છે તો તમારે એનો અમલ કરવો પડશે. લાઈન પહેલાં આગાને ફોન કરું. હલો હલો, ચા હતા આગા છે? હા બસ ઘરે હતા. તો હું શું કહેતો હતો? શું કહેતા હતા? આજ તો આપણે મીટિંગ રાખ અમારા ઘરે. ચમ? તારે આવલી આપણે બંધિયારાનું પછી આપણા ઘરથી ચાલુ કરવું પડે તો કે બીજે જ કઈ જવાય નહીં. ઓય એટલે મેં વાત તો સાંભળી હતી તાર છોકરાના કે વિવાહ છે. હવે છોકરાના વિવાહ છે એટલે ને તારે કોઈ બધા આવો. હા હું તો લવેંગજીને ફોન કરું છું. એ હારું હેડ તાર હું તો આવજો. હા તો તું આવ્યો? એ હોય સારું હેડ. આગો તો આવેલો છે લવેંગજીને કરવું બરોબર. હલો હા કેટલા હતા લવેંગ છે? હા વાડે જો હું વાડે જાશો એમ? હોય. તો હું શું કહેતો હતો હા તું આપણા ઘરે આવ્યા હોત તો એક મીટિંગ રાખવી છે આપણા બંધિયારણ વિશે. એવું એમ ને? હોય સારું હડો આવા. હાથી આવો હો. એ આગેવાનો લેતા આવજો. સારું લઈને આવો હડો. એ સારું સારું હો. હવે ઈ આવે ને બધી વાત. મારો બેટો નથનો ફોન આવ્યો તો અને એના છોકરાના વિવાહ છે ને હવે તાર ફાળીએ બાળીએ ભોધી મીટિંગમાં જવું પડશે મારું બેટું. હવે બસ આ હેડે એટલી વાર હવે નથુન છોકરાના વિવાહ છે તાર હવે આજ તો તાર મીટિંગ રાખી છે એને બોલે કે એના છોકરાના વિવાહ તાર હવે જઈ આવો બીજું શું હોય તાર બંધારણ વિશે છે. મારું બેટો નથી શોખીનના વિવાહ કરે છે અને આમ તો સારું વિચાર્યું છે એણે બંધારણ વિશે. એવું પછી આપણે સમાજમાં આવું રહે તો થોડું વળી સારું કહેવાય. નથુની વિચાર તો થોડો સારો આવ્યો છે. પેલા ગેની બેને કીધું તું આપણે મોની તો ખરી છોકરાના વિવાહ છે તો વળી લવિંગ લવિંગ દે. હા ગાજી શું કરો રહ્યા પડવું? ઓલા નથુજીનો ફોન આવ્યો તો અહીંયા જવું છે. તમારા ફોન આવ્યો તો? હોય તો મારામાં ફોન આવ્યો હતો એને કે છોકરાના વિવાહ છે એમ કે મારે બંધારણ વિશે કે હવે કે તમારે જે કેવું હોય કહો કે મોટા મોટા થઈને બધા આગળ હડો તાર અહીંયા જાય તાર. હા તો જાતા હું ને અનુપજીને લેતા જાઓ. એને લેતા જઈ તો આગળ ઘરે એનું આવે છે ને ઓળી હોય એવું કો પાડો. અનુપજી હડો. ફોન આવ્યો તો કે નહીં નથુનો? નથુનો ફોન આવ્યો તો કે નહીં કઈ? ફોન તો આવ્યો છે કઈ ખબર નહીં. કોણ મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો. છોકરીને કીધું તું છોકરીના વિવાહ છે ને તે કે તમે બધા જેમ કહો ને એ કે હું તો કરું બંધારણમાં એમ. સગનજી સારું છે ને? કિરણજી ઓય આવો ના બરોબર. આખું મારા છોકરાના વિવાહ હતા ને ઓય તો આપણે નથી આવ્યા. આગળ મીટિંગ હતી બેનની બેનની. ઓય સમાજ ભેગો છે તો સમાજ ભેગો નતો થયો આપણો. એટલા માટે હવે આપણે શું શું કરવું છે આપણે ગામને પૂછવું પડે પેલા. હા તો ગામ છે હાથીનો બાપ છે. ના એટલે જ કહું છું તાર ગામને પૂછેલું હોય ને તો આગળ જતા કોઈ કઈ કરે નહીં અને પછી બધાને વ્યવહારે રહેવું પડે ને પાછું. રહેવું પડે એમાં તો પૂરેવું પડે વ્યવહાર. હા એટલે તાર બધાને અગાદીને તો ગામ છે કાલી ઉઠીને પાસ કે તારે આમ નતું કરવું. હા એટલે ને તાર અગાદીને ફોન કર્યો લગનજીને આવેરા આવેલા છે ને હવે આવે. ઘરને હાથ પાણી હતું પાણી મેલી આવ્યો તમાકુ એવું નહીં તો મીટિંગમાં આવવું પડે ને. મીટિંગમાં તો નતો આવો રામ રામ. લગનજી આવો. હારું છે. આવો લગનજી આવો. બેહો. અલા છોકર ગોદરા લાવજે. ગોદરા લાય. ગોદરા લાવ ગોદરા. બેહો બેહો લગનજી બેહો. બેહો ગોદરા લાવ. બેહો બેહો. હાલ તો કાંઈ વાંધો નહીં હાલવા લે. મેલ મેલ ને પાડ. કરો એ વાળ કકડે. એ તો કકડે. એક હમણાં આવો લઈને દી.
બારમાનજી આવો. પાતળું હતું ને પાછળ ના ના બરોબર. ઓહો સભા તો બહુ ભેળતી છે. ના ના ગામમાં સપોર્ટ છે હો, સપોર્ટ છે. હા. સારું છે સારું. ગામની વસ્તી તો ક્યાં થોડી છે તાર ના ના બરોબર છે. ના રેડી આમને આમ જો બધા સહકાર આલજો ને તો ભાઈ આપણે આપણો વાહ સમાજ ઓછો લઈ જવાનો છે બારમાનજી. સાચી વાત. હા હા સારું છે બધાય માટે છે ને. હા બધા માટે છે એટલે ને તાર. હા, હા. અને આપણો સમાજ આમે હું તો કહું ને બધાય સમાજ કરતા આપણો સમાજ સૌથી નેસો છે પાછો. હા લેશો. શું કેવું વાત સાચી. અગાજી? સાચી વાત. હાચું ને? ધંધા કરશે તો ઓછા આવશે હા બીજી વાત ધંધામાં આમ જ કેવું હોય કિરણજી ખબર છે હા. આપણો સમાજ એવો ને બિનજરૂરિયાત ખર્ચા વધારે પડતા કરે છે. ખર્ચા તો ખૂબ કરે ધંધા તો કરે છે પણ ધંધા કરે છે તાર તો ખર્ચા કરે છે ખર્ચા કરે. બિનજરૂરિયાત. હવે આપણે એમાં એવું હતું હા. કે મારા છોકરાના લગ્ન છે તમને બધાને ખબર હશે. ઓય કંકોત્રી છપાવવા જતો હતો હા. આ આપણે મીટિંગ રાખી ગેની બેનો ઓગણ હા. કોઈ આપણે પેલ વાળી સિસ્ટમ લાવો સોખાની. હા. હાસું ખોટું હા તો હાચું. અને તારી ફોન દ્વારા બધે મેસેજ પહોંચે છે. ઓકે ઓકે. જા તમારે પહોંચાડો હોય ને પહોંચી એ આખે મેસેજ કિરણથી પણ પહોંચે. ગામમાં ઘડી ઘડી જઈને ક્યાં વાપરવું હા ગામમાં આપણો વાસ છે ગામ છે સમાજ છે અહીંયા તો ઘરે ઘરે કહેવા જવાનું સોખા લઈ. ચાલે. હા અને ફોન તમારે WhatsApp દ્વારા તારી બધું ટોટલી બધા મેસેજ જાતા હોય છે. વાત સાચી. હા એટલા માટે આપણે તું પહેલી તો વાત કે કંકુતરા છપાવો નહીં. રેડી રેડી. અને સમાજમાં બિન પાછી હગેવાળીને શું કહેવાય લગ્નની સિસ્ટમ તો આપણે કાઢી જ લાગી છે. એટલે એ તો ડાયરેક્ટ આમાં અમે પડા લેવાના છે. રેડી અને છોકરાને જમણવાર રાખીશ કે નહીં લગ્ન? છોકરાને દઉં તમારે મારા કન પૈસા પાછા ઘણા છે કિરણ તમને ખબર જ છે. હોય તો મને ખબર હવે મેં તમને ભેળા છે એના માટે એ પૂછવા માટે થઈને ભેળા કર્યા છે કે આપણા કન ભલું નથી પૈસા છે ઘણા હું જેવા તારું ને એવા મારા છોકરાના વિવાહ કરી કહું. વાત સાચી. સાચું ખોટું? સાચી વાત. બે ઘોડી લઈને બે વરઘોડું કાઢવું હોય ને તો કાઢી કહું. ના વરકુડો કાઢી તમે કાતો રહ્યા પણ વાત તો આપણો આ ખાલી કહું છું. વાત આપણો તમે. વાત સાંભળો, વાત. હું કહું છું કે હું તારું ને તો બે ઘોડીઓ લાવીને વરઘોડું કરવું હોય ને તો કરી શકું પણ આપણે કરવું નથી. કરવું નથી રેડી આ બધા જો ગામમાં આપણા આખા જેટલા પણ ગામના છે હા. બધાય બધાતા હોય તો અને બધાવું પડશે જો આપણા માટે છે એના માટે થઈને કે જ્ઞાનીબેન બોલી નથી. જ્ઞાનીબેન એ દિવસે મીટિંગમાં તમે આયા હોય આયા તો હોય છે જ બધા ગામના આયા હોય ઈદાડા રોઈ રોઈને જ્ઞાનીબેને કીધું હતું ખરું ખરો તો કે જ્ઞાનીબેન એના માટે થઈને કરતી નથી નથી. એ આપણા સમાજ માટે થઈ અને કરે છે. વાત સાચી. શું કેવું? બધા આગેવાના હતા એમાં. હા બધા આગેવાનો હારા હારા હતા. અલ્પેશ ઠાકોર હતો, વિક્રમ ઠાકોર હતા, જ્ઞાનીબેન હતા, હારા હારા હતા, અમૃતસિંહ બધા આયા હતા. અને તમારા જેવા મોટા આવો અલ્પેશજી ધારાસભ્ય હતા. હશે ને હા તો એમ કે ચેલ્યમ તો કરવું હોલ્યું પડે. હા હું એમ કહું છું જો પૈસા તમે કરી કો બધું કરો. આ લવેંગજી છે, અઘોજી છે, કિરણજી છે, તમે છો, આપણે આ છગનજી છે, અનુપજી બેઠા છે. જો આવા મોટા મોટા થઈ અને ગામમાં જો આવું બંધારણ લાવશે ને તો 100% બંધારણ અમલમાં રહેશે રહેશે ને રહેશે. રેડી? વળી નતું તું કરીશ તારા છોકરાના હા. જેવા વિવાહ એવા અમે અમારા હા છોકરાના બસ કરીશું. વાત એટલે રાખો. શું અમે કેવું વાત? આપણને ફાયદો છે ને એમ. હા આપણને ફાયદો છે હું એમ કહું છું. અને મારે તમને લાગે ને કે 70% લગ્નનો ખર્ચો ઓલો થવાનો છે. મારે ફાયદો જ છે પાછો. ફાયદો જ છે ને. નકર બચત થાય છે. હે? એટલી બચત થાય હા એટલી બધા અને જો તમારે પૈસા વાપરવા છે હું તો કહું આપણા માટે સમાજ માટે સારું છે. ગામમાં સબૂતરો છે, લાઇબ્રેરી છે, શિક્ષણ માટે આલો પૈસા. હા. ચાલો, વાત સાચી. આમાં આપણે મૂળ પૈસા ઉડાડવાના જ છે ને વિયો. ઉડાડવાના. ખર્ચો કર ડીજે લાયા અત્યારે 15 થી 20 હજાર રૂપિયા ડીજે ના લે. ડીજે ના લે. ફોટા પાડવા તમે લાયા એના લગભગ 30-35 હજાર રૂપિયા હારા લાવો તો 30-35 હજાર માં ઈરું થાય છે. ગાડીનો તો ઈલે પૈસા તમે ગામમાં આપણે તાત્યાના ગામમાં લાઇબ્રેરી છે ઉલાવામાં ઈલે પૈસા ભલે 30-35 ના આલો લવેનથી 15,000 રૂપિયા તમે આલજો શિક્ષણ માટે સારું છે કે નથી સારું? સારું કહેવાય. હા એના માટે તો સારું છે બધું એમ. આ તો આપણે એવા બિનજરૂરિયાત ખર્ચા કરવા નથી. રેડી? અને રહી બીજી વાત કે ગામમાં આપણો સમાજ મતલબ કે બધા આપણા બધા લાગુ પડે છે દારૂ. મેન વસ્તુ આપણો સમાજ પાછળ હોય ને તો મેન વસ્તુ એક દારૂ. સાચું. આપણા સમાજમાં દારૂની ખૂબ છે, ખૂબ અતિશય છે. અને હા તો પી પી પડે છે પાછા હા એ તો વધારે પડતું છે. એ તો હું જોઉં છું ને આ બંધારણ આપણે શેના માટે કર્યું. આ મીટિંગ મારા ઘરે છે ને રાજી કે જો ઘડી જો હું આ પગથિયા પહેલો ચડી જ ને તો ચેડામાં બધાય આવશે. સાચું ખોટું? સાચું. બોલમણા કરે હા બોલમણા ઈ તો બિનજોર આપણે કાઢી જ લાગે છે. બોલમણા કરવાનો થતો નથી. રેડી? બોલમણા તો આપણી સમાજનો મેન દુશ્મન હોય ને તો દારૂ. હા મેં આ દુશ્મન ઈ દારૂ મેન વસ્તુ દારૂ. સમાજનો મેન દારૂ તે રીતે જ બધું આ થાય છે. હવે હું શું કહું છું આપણે આ બધા આગેવાનો આયા છે આપણા ગામમાં જ્યાં જ્યાં દારૂ વેચાય છે પહેલું તો દારૂ બંધ કરાવો.
હા રેડી જો ગામના આગેવાનો તમે અગાથી તમે આગેવાન છો, ભાલમાથી તમે આગેવાન છો, લવંગથી તમે આગેવાન છો, કિરણથી તમે છો, સગનથી તમે છો. શું કેવું આપણે બધા જો આગળ હેડજો ને બસ આપ વસ્તી પાછળ આપણી આવશે. અમી મુએ ઘણો ચમાયો ખબર હે? હમ. તારી જોડે પૈસા છે ઘણાય નથું. ઓહો ઓહો. તું તારા છોકરાને થોડાક માપે વિવાહ કરજી ઓહો. તો કેલે ને ખબર પડે હા, કે બસ નથુને આટલા પૈસા પૈસા છે એનો મતલબ એ નહીં કે આપણે ધમ આવે હા. ઉડવું નથી આપણે. આપણા સમાજને ઉડાડવાનો છે. સમાજને ઉડાડવાનો. હા આપણે ચડે નહીં રહેવાનું, આગળ જવાનું છે આવું નહીં. હા. ઉડવાનું છે ઉડવાનું. હા બોગરા મેં 4 વસ્તુ જ છે. હા એ તો ભાગરે ના સારું કર્યું છો. હું લઈને જાતો તાર છોકરાને. ના ભાગરે તો નથી આયા અમે. હમ. ના એ તો અમે વેવાઈ હારા હતા પાછા. વેવાઈએ મને શું કીધું ખબર ભારમલથી કે જો હવે હું ભાગરા લાવું આ તો મારા કન પૈસા છે પણ અત્યારે ઈ બધાય કરતા હોય છે. મારા કન તો પૈસા છે, મારે એવું કરવું નથી પડ્યું પણ અત્યારે ઈ શું કરતા હોય કે વ્યાજમાં પૈસા લઈને ભાગરા કરાવતા હોય એટલે આપણે તો ડૂબી જ જવાના છે ને ખર્ચા. પછી મતલબ કે છોડી આય કે પાણી લાવો અને આવે આગળ આખી જિંદગી ભાગ પાડે. આખી જિંદગી એને ભાગ પહોંચવાનો અને એને જ ભરવાનું છે ને વ્યાજ તો. એને જ ભરવાનું છોડીને જ. હા થોડી ભરવાનું છે, થોડી દુખીમાં જ છે તો છુલ્યા વેવાઈ હારા હતા બચારા સમજુ નથી વધારે બાગરાઈ માં છે મારા કન પાસે. હાલમાં જે મોટા મોટા આગેવાનો આયા છે છોકરાને સાનું કીધું છે સારું છોકરા બધાય થયો છે કે નહીં થયો? હા મોટા નાલ પેલા ઘરના મને ના હાલવાનો હોય પેલો. છોકરી તો હોશિયાર છે મારી બેટી તમારી. હવે વિવાહ છે એના છે. અરે તો મોટો થઈ તો આલો આપણે સાતો. ના ના ટોપા તો સારા કરે એમ. આપા તો કરન થાય. રાજુ ગોદેડા ને ગોદેડા બધાને પાછળ એમ. તો તાર નથુજી ચાકા જેમ તેમ છે. આ છગનજીને આલ દિશા છગનજીને આલ દેખો રાધનપુર થી આયા છે. નથુજી, હવે આ છોકરાનો વિવાહ હે. હવે આના વિવાહ છે. અગા તા તમે કોઈ સગનને હાથમાં હાલવા તાક્યું? હા, પૈસા હાથમાં હાલવા તાક્યું પૂછ્યું. હાલશું ને હાથમાં. એવું? હોય. ના બા નથી જોતા મારા કોઈના ભારમલથી મજા કરો. પૈસા આપણે ભગવાને ખૂબ આલ્યા છે નથુજી, કંકુત્રી રાધનપુર દેવા આવજો. પણ કંકુતરીનું રહેવાયેલું છે ને. દેવાનું હે? હવે અત્યારે તો કે રહ્યા છે, હાલ તો અચ્છા, શું યાર, થયો? ભાઈ, હાલ હાલ ભૂલી ગયા. એવું છે, આપણે ચોખા. રકબી લઈ લીધી બાટી આપણી. લઈ લીધી ને રકબી વાળી એમ કદાચ નું લે લાડુ. સામે હારું છે છોકરાને. નાનો. લાલો તો કૃષ્ણ ભગવાનનું નામ હતું એટલે રાજુ છે નતુજીના છોકરાના કઈ એવા નામ ના હોય. કિરણજી ના ના તો હારું. બધું વસ્તી બોલાવતા સારું લાગવું પડે, નામે એવા રાખવા પડે. શું કેવું ભારમલજી અત્યારે સાચું ને? હાસું હાસું. તો પછી મારમાં જે વખત બોંગરાનું કીધું જ તું ને જેની બેની. ભાંગરાનું તો આપણી સમાજમાં ધંધો કર્યો છે. હા. જો એક બુટી, હમ પછી મંગળસૂત્ર હોવે અને બીજું એક આપણે ચાંદડીનું કીધું. ચાંદડી હોવે અને બંગડી, પણ ઈ પણ પ્લાસ્ટિકની. હોવે આ 4 વસ્તુ જ લઈ જવાની. બીજું ના, કાંઈ સારું નહીં. કર્યું. જો સમાજમાં નતું તમન કહો છે બહાર 4 વર્ષ. ના પણ મારા ભૂલ ના આવે ને. હું તો હા. આપણા સમાજે જે કર્યું આપણા ગામના જે કરે આપણે એમાં પેલા પહેલા. હા ને શું આપણે કેવું સારું છે. કિરણ? ના બરોબર છે. અને બીજી વાત ગાડીઓ કેટલી કીધી હતી? 11. 11 ગાડીઓ. આપણા કન પૈસા ખૂબ છે પણ આપણે 11 ની 10 જ લઈ જાવી. ના હારું. હે સારું હારું, હારું. બહુ જણા ઉપર ના લાવવું પડે. અને હો માણો ટ્રેક્ટરમાં જ લઈ જાજો ને પહેલની ગોળી. હા તો એમ રાખજો. 2 ટ્રેક્ટર હોય તો ચાલી જાય. 100 જણાને કીધું છે અમે. ના કશો વાંધો નહીં. આપણે તો જે ટ્રેક્ટરે રૂડું પાછું હે? તું આટલા પૈસા વાળો તું રેડ લઈને જાય તો તારી જે ગામને વિદેશ ખબર પડે. શીખે. ના બરોબર છે. સાચી વાત વિદેશ છે. શીખે શું અમારે એવા પૈસા ઓછા છે તો અમે એમ કહો હતા નતું એવું પૈસા હતા તો રેડ લઈને ગયો છે છોકરાને પહેણાવા. અમે રેડ જ લઈ જાઉં. ના રેડી છે ને. હું તો કહું આ જે નિયમો કર્યા છે એ બધા પાછા પાળજો, અમલ રાખજો એનો. કિરણજી હા હા. રેડી? અને બીજાને કહેજો પાછા જે નથી આયા ને એમને કહેજો. ના કેવું છે બધે. હવે આમ તો બધા આગેવાનો આવી ગયા છે એટલે કઈ કહેવા જેવું તો કઈ છે નહીં. ના. અને આપણે કરારા છે એટલે પછી પાળ તમે અમલમાં રહેજો પાછા. આપણે જોડે હું રવરો છું તમે રહેજો એમ. હા, રેડી. રેડી? તો પછી હવે આ વિડીયો દ્વારા એક સંદેશ આપણે ગામને નાલવાનો છે કે રવિવારે મીટિંગ ખોડિયાલમાં રાખેલી છે. છે. રેડી? તો બધા ટોટલ ને આવી જાવ. હા, રેડી. રેડી? અને આપણે જવાના છે આખી ટીમ અમારી. હા, રેડી. બધે રેડી? જવું પડે. હા એટલે એટાણે આપણે શીખવા મળશે કાંક નવું રેડી? હા, સમાજમાં પણ જાણવા મળે. સમાજમાં જાણવા મળશે. અને પાછું એ ટાઈમે દારૂની એ વાત કરવી છે આપણે. હા. રેડી? હા તો સારું તાર હવે
રજા માંગશે મીટિંગ. એ હારું, ભલે. અમે હવે રજા માંગતા હતા. એ હારું એ હારું. હા, હો. એવો આવજો સારો એ, જાય તારો એવો. આ મારો બનાસકોઠો